સરસ મજાનું જો લીલા ચણાનું શાક હો ભાઈ. બાજરાનો રોટલો હોય ભાઈ, ઘી વાળો જો ઘી વાળો બાજરાનો રોટલો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા બ્લોગની અંદર. તો ગુડ મોર્નિંગ, જય માતાજીને રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો ને આપણે પણ જો એકદમ મજામાં જ છીએ. અને આજે તો રવિવાર છે એટલે જો થોડા લેટ ઉઠ્યા હતા ને નાઈ ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે. અને પરિબેન અમારે જો અંદરના રૂમમાં છે, બે માં દીકરીને એ કરી રોજ એવું કરે બધું હાલ્યા રાખે ને. અત્યારે જો આપણે સવારમાં નાસ્તો ચાલુ કરી દીધો છે. નાસ્તામાં તો જો આજે શેણા શેકેલા છે થોડાક ને એક સરસ મજાનો લાડવો છે મેથીનો. તો આવું કંઈક સવારમાં નાસ્તો છે ને થોડીક વાર પછી ચા બનશે. તો આવું કંઈક છે. તો ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ. તો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લીધો, વિડીયોને લાઈક કરી દીધો અને સરસ મજાની કોમેન્ટ કરી દીધો અને અંત સુધી બન્યા રહેજો. ચાલો તો નાસ્તો કરી લઈએ. ફેમિલી જો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે. અને આપણે ગયા હતા બહાર થોડુંક ખરીદી કરવા શાક માર્કેટમાં. ને ત્યાંથી બધું લઈને આવી ગયા. અને આવીને જો હવે પાછા ડ્યુટી પર લાગી ગયા. નહીં જો અમારે પરિબેનને જો ડ્યુટી પર લાગી ગયા. તડકો લાગ્યો. ચાલો તો જો રમાડવાનું કામકાજ ચાલે છે. તો થોડીક વાર હવે નહીં મારી સામું જો પછી હા જો કરો. ચાલો તો થોડીક વાર બે બાપ દીકરી રમી પછી આપણે પાછા મળીએ. તો ફેમિલી જો વાગી ગયા છે બપોરના 1:30 જેવું થઈ ગયું છે. ને આપણે હવે જમવા બેસી ગયા છે. ને જમવામાં તો આજે જો આપણે માર્કેટમાંથી હમણાં લાવ્યા હતા દૂધીને એવું. તો દૂધીનું શાક છે. અને આપણે તો મકાઈની સાઈઝ ક્યાં આવડે, મકાઈનો રોટલો છે ને સાઈઝ છે ને આવું કંઈક છે. ને મેડમને પરી અંદરના રૂમમાં જમે છે. શું જમતા હોય તો જોયું હવે જો પરી બેન અમારે સુઈ ગયા છે ને જાગી છે ને એવું કરે છે. ને અમારે મેડમ જમે છે. જોઈ તો જમી લીધું છે. ચાલો તો જો આવું કંઈક છે હવે. જમવાનું બધું અવાજ ન થાય એટલે હું બહાર બેસું ને એ અંદર બેસે ને અવાજ ઓછો કરવાનો એટલે જાગી જાય ને એવું કરે, રોવે ને એવું કરે. એટલે જો આપણે બહાર જમવા બેસી ગયા છીએ. ચાલો તો ફટાફટ જમી લઈએ. 1:30 વાગી ગયો છે. 1:30 એટલે ભૂખ પર લાગી ગઈ છે. ચાલો જમી લઈએ અને પછી મળીએ. ફેમિલી જો તો વાગી ગયા છે સાંજના 6:30 જેવું થયું છે. ને આપણે ગયા હતા બહાર એક કામ માટે ને થોડું સેવિંગ કરાવવા ગયા હતા. ને બીજું કામ હતું તો જો સેવિંગ કરાવીને આવતા રહ્યા. અને રસ્તામાંથી જો થોડી વસ્તુ લાવ્યા ને અમારે જો નવું બાટું સરસ મજાનો ટોપો લાવ્યા સ્માઇલી. અને આમાં એક કપડાં છે. ને આમાં તો કચરી કહેવાય, ખાણી ખાવા માટે લાવ્યા છીએ. આમાં તો ચીક્કી છે, ચીક્કી. તો જો આવું કંઈક છે. ચીક્કીને બધું લાવે છે. ને અમારા મેડમ જો ડ્યુટીમાંથી થોડાક નવરા છે. જોઈએ અમારે નવરા સુઈ ગયા છે. આરામ કરે છે. તો જો આવું કંઈક છે. હવે ચાલો હવે ચા પાણી પી લઈએ ને એવું કરી લઈએ. ચા તો પીવી પડશે. કામ કરવાનું બાકી છે. બીજું તો જમવાનું ખાલી બાજરાના રોટલા બાકી છે. એવું છે. જો બાજરાના રોટલા બાકી છે ને જે કન્ટિન્યુ બનાવજો. ફેમિલી જો તો વાગી ગયા છે સાંજના 7:30 જેવું થઈ ગયું છે. ને આજે તો જો જમવામાં સરસ મજાનું શાક છે, લીલા ચણાનું શાક અને બાજરાનો રોટલો. કાંઈ શિયાળાનો સ્પેશિયલ ખોરાક કહી શકાય કે પહેલું સિઝન હોય ચણાનું શાક તો ખાવું જ જોઈએ. ને આજે તો જો અમારા મેડમે ચણાનું શાક અને બાજરાનો રોટલો બનાવ્યો છે. તમને જો સરસ મજાનું જો લીલા ચણાનું શાક હો ભાઈ. મજા આવે ભાઈ શિયાળામાં ખાવાની. અને બાજરાનો રોટલો હોય ભાઈ, ઘી વાળો જો ઘી વાળો બાજરાનો રોટલો છે. અને સાથે જો ગરમા ગરમ મરચા. અને આ બાજુ છે ઠંડી છાશ ને આવું કંઈક છે. ને નવું બેન એની મમ્મી બે અંદર જમે છે. જોયું હવે એને તો લીલા ચણાનું શાક નથી, એમાં બીજું છે જો પાલકની ભાજી ને બાજરાનો રોટલો ઘી વાળું. જો પાલકની ભાજી ને એવું છે ને કઈ. અને અહીંયા નવ્યા જો અમારે રોવે છે. રોવાનું, હસવાનું, રમવાનું બધું મિક્સમાં ચાલુ જ છે. ચાલો રાખો હું જમી લઉં બહાર. ચાલો તો હવે બધું રેડી થઈ ગયું છે તો જમી લઈએ પહેલાં.
અને પછી મળીએ હજી કામ છે કંઈક એનું જો આજે એક પાર્સલ આવ્યું છે પાછું આ જોઈએ અમે જમીને પછી ખોલીએ શું છે એ મેડમે મંગાવ્યું છે આપણે તો કંઈ છે નહીં એટલે એ તો જમીને પછીનું બધું છે તો ચાલો અમે બધું તૈયાર છે તો જમી લઈએ ને પછી મળીએ તો ફેમિલી જો આપણે હવે જમી લીધું ને જમીને ઊભા થઈ ગયા અને જમ્યા પહેલાં મેં તમે કીધું હતું કે અમારે નવી અવેર માટે પાર્સલ આવ્યું હતું જોઈએ આપણે પાર્સલમાં શું છે એમાં થોડી આપણું પાર્સલ કડક છે પણ કપડા હોય એવું લાગે મારે નવું બેન માટે કપડા આવી ગયા છે કપડા ઉપરના ટોપાવાળા જો સરસ મજાના છે તમને જો આ કપડાં ગમ્યા હોય તો એક નાનકડી કોમેન્ટ કરજો ને કહેજો કે કપડાં કેવા છે. અલગ અલગ 3 પ્રકારના છે જો 3 જોડી એક આવું અને એક આવું 3 પેર છે મીશો છે ભાઈ મીશો. ચાલો તો આવું કંઈક હતું ને પછી કામ થોડું બાકી છે પણ એ બધું નવું બેગ જાગી પહેલા ને કંઈક નવું બેગ જાગી ચાલો ચાલો મારી વાસણ ધોવા જવાના છે. રોવા મળશે તો પાછી કાંઈક થાય નહીં જો ચાલો કન્ટિન્યુ બનાવી દેજો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી જુઓ તો હવે બધું કામ પૂરું થઈ ગયું છે ને અમે જો આરામ વાગી ગયા છીએ 8:30 જેવું થઈ ગયું છે સાંજનું તો અમે વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. હવે થોડીક વાર જાગવાનું નવું બેન જાગે સુઈ જાય એના ઉપર છે તો અમે આવું કંઈક છે એટલે વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. મળશું જ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને બાય બાય. લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી દેજો.